बात राज्य सत्ता ने तो आज का नेता कुछ ना कुछ लेता मगर किसी को कुछ नहीं देता। वही रह गए आज का नेता हिंदुओं ने भगवा माटे मुसलमानों ने हरा माटे અને કોઈને થોડી જરી લાલચ આપી અને સામસામા લડાવી અને પોતે સત્તા ભોગવતા હોય છે। અને કોણ સમજાય નહીં ભગવા મેરા હે ના ये रत तेरा हम हिंदुस्तानी है पूरा तिरंगा ही हमारा है। જ્યારે આ ભાવનાથી આપણે જોડાઈએ છીએ ને ત્યારે આપણે 26મી જાન્યુઆરીને ખરાતની અંદર ઉજવણી કરી શકીએ છીએ। એમ રહેવા શિક્ષણ સંસ્થાની તો આજે આપણે કેવું ભણીએ છીએ કે 10x10 નું સ્ટેજ બનાવવાનું હોય તો આપણને શીખવાડવામાં આવે છે કે ભાઈ 10x10 નું સ્ટેજ બનાવવા માટે 10 માણસ 10 દિવસ કામ કરે તો આ સ્ટેજ નિર્માણ થઈ જાય। 100 માણસ એક દિવસ કામ કરે તો આ સ્ટેજ નિર્માણ થઈ જાય। 1000 માણસ 1 કલાક काम करे तो आ तेज निर्माण थी जाए। 10,000 मानस 1 मिनिट काम करे तो आ तेज निर्माण थी जाए। 1 लाख मानस 1 सेकंड काम करे तो आ तेज निर्माण थाय खरू? वास्तव में न थाय। આપણે એમ કે ન થાય તો એમ કે ભાઈ સોંપડીમાં લખ્યું હું ન થાય તો થાય ખરું? એવી જ રીતે આપણે ભણીએ છીએ ગણીએ છીએ। આપણે ભણતા ભણતા કહેવામાં આવે છે ભારત મારો દેશ છે, બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે। લગ્ન ક્યાં પાકિસ્તાનમાં કરવા? હે કહેવાનો મતલબ ભણતરમાં આપણે શું શીખીએ છીએ? આજે બેનો નખ રંગે છે પણ નખ રંગવાની સીસી કેમ બને ખબર નથી। બેનો બંગડીઓ પહેરે છે કેમ બને ખબર નથી। બેનો સાંડલો છોડે છે કેમ બને ખબર નથી। મેકઅપ કરે છે કેમ બને ખબર નથી। બિસ્કિટ ચોકલેટ કે વેફર ખાઈ છે કેમ બને ખબર નથી। જેના કારણે આજે આપણે ભણી ગણીને કોઈ પીએ થાય, પીએ થાય, કલેક્ટર થાય, સીએ થાય, બને છે તો નોકર નિર્માતા બનતો નથી। જેના કારણે એમએ કે બીએ થયેલો માણસ 5 કે 7,000 માં એક નખરંગવાની શીશી વાળાને ત્યાં નોકરી કરતો હોય છે। એક અંગૂઠા છાપ માણસ લાખો કમાતો હોય છે અને ભણેલો ગણેલો કહેવાતો એ 21મી સદીનો યુવાન નાળે બેઠો બેઠો મેસેજ કરતો હોય છે કે ફલાણા માતાજીનો મેસેજ છે, જલ્દી ફોરવર્ડ કરો, શુભ સમાચાર મળશે। અને નહીં ફોરવર્ડ કરો તો તમારી સાથે અપ્રિય ઘટના ઘટી શકે છે। હવે આને કોણ કહે કે ભાઈ તું જન્મો ઈ તારા બાપ માટે મોટા મોટી અપ્રિય ઘટના છે? આટલી મોટી અપ્રિય ઘટના ના હોય શકે। કહેવાનો મતલબ એવો છે કે આપણે ભણીએ છીએ 100 બાળકોને 20 થી 22 વર્ષ સુધી ભણાવીએ છીએ ત્યારે 100 માંથી 1 ને નોકરી મળે છે। કહેવાનો અર્થ એ છે કે 100 માંથી 1 હીરો તો એને શુભકામના, પણ 99 નિરાશ ને પણ કોઈ ન થવા જોઈએ એવું ભણતર હોવું જોઈએ। માણસને અંદરથી વિશ્વાસ હોવો જોઈએ કે હું કમ્પ્યુટર બનાવી શકું છું, મોબાઈલ બનાવી શકું છું, ખુરશી બનાવી શકું છું, ફટાકડા બનાવી શકું છું, પતંગ બનાવી શકું છું, મીણબત્તી બનાવી શકું છું, હું કઈ ને કઈ કરી શકું છું। આ કેન્ડ વૃત્તિનો વ્યક્તિ હોય ને એવો આત્મવિશ્વાસનો આજનું ભણતર આપી શકતો નથી। તો આજના ભણતરમાં અંદરથી વિશ્વાસ હોવો જોઈએ। જ્યારે માણસ અંદરથી મૂંઝાઈ જાય અને ચારે બાજુથી મુસીબતમાંથી ઘેરાઈ જાય ને જ્યારે એનું મન રડતું હોય ને ત્યારે એનું ભણતર એને અંદરથી કહેવું જોઈએ કે रण मत, हर मुश्किल का हल होता है, आज नहीं तो कल होता है, आंख से आंसू मत बहाना, आंसू गंगा जल होता है। अस्तु जय हिंद जय भारत।